ક્યાં ઉઠી છે પાણી? હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો પૂરા ઠાકના બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો અત્યારે આપણે આવીએ છીએ ઉઠીને બ્રશ કરીને મસ્ત મજાના ફ્રેશ થઈને કેમ પુષ્પો બરાબર. તો વિડીયો બધો અપલોડ કરીને બધું હવે કમ્પ્લીટ થઈ જશે. અને હું વાત કરું તો સીધો જમવાનું છે. તો જમવામાં એવું છે કે હાલો નાસ્તો કરવાનો, બીજું કંઈ નથી. તો સમય નાસ્તો કરવાનો ને કાલનો બ્લોગ હતો આપણો અડધો ઘરનો આમ અથવા બહારનો થોડો હતો બરાબર. તો એવી રીતના બ્લોગ નહીં છે કે તો હવે અલગ અલગ કરવાની શરૂઆત કરી બરાબર. ભલે નાનો ઉતરે પણ સારો ઉતરે એવી રીતના આપણે કરવાનું છે. તો હાલો બધું જોઈ તો ભાખરી છેડવવાની બાકી છે, લવણ ખોલવાનું બાકી છે, ચા બાકી છે, અહીં આપણી ભાખરી થઈ ગઈ છે, અહીંયા એક ભાખરી થઈ ગઈ છે. તો અમારી બે ભાઈની ભાખરી થઈ ગઈ છે અને બીજાની જે બાકી છે કેમ કે એમાં હોય કે જે જાગતા બેન એમ બનાવતા હતા કેમ કે શું કે ઊની ભાવે ઠરેલીને કંઈ ભાવે નહીં. અને આપણે કાલનો બ્લોગ હતો કે ઊની રોટલીને કારેલાનું શાક, ઢેબરીઓ વરસાદ ખાવું હોય તો ખાવાનું દડે વાળે. તો સરવાલો અત્યારે નાસ્તો કરીને બધાને લીંક તો ભયા છે. અને અમારે દેવાન છે અત્યારે અમારે રોવરાવાનું કામ અમારે ચાલુ હોય કેમ કે અમે આ ભાઈને છે ને દીકો કહીને એટલે ન સારું લાગે. તો અમારા મહેમાન આવી ગયા છે, મોંઘેરા મહેમાન. જો અમારે તરીકા અમારે રાખ્યા છે, થોડા આખું ખુલતી નથી, સેપડા થાય ભાજ્યા એમ કરીમાં. હા એમ કરીમાં તો ભાંગી જાહે. તારી જો કાંઈ આટકું નથી ને હું જા મારો દીકરો છે. હાલો જાઓ હાલો હું લેતો જાઉં લેતો જાઉં. તો હાલો અત્યારે બધા પોતપોતાનું કામ કરી રહ્યા છે. તો હવે આગળ આપણે કામ કરીએ હવે આપણે. તો ચાલો જઈએ નોકરીમાં. તો આપણે શનિવારે આપણે હનુમાન દાદાના દર્શન કરવા જઈએ બરાબર. તો સૌથી પહેલાં આપણે હનુમાન દાદાના દર્શન કરી આવીએ. ચાલો તો આ મંદિરે હું આવી ગયો છું. હનુમાન દાદાનું મંદિર જ છે, મસ્તનો છે. દિવસનો ચાલુ હોય ભાઈ, અખંડ દિવસ. તો હનુમાન દાદાની અહીંયા સ્થાપના કરેલી છે. આખું જોવો તમે ખાલી હનુમાન દાદાને. તો અહીંયા મેં કીધું હાલો ને કીધું આવ્યા છીએ હનુમાન દાદાના દર્શન કરતા થઈ. ફર્સ્ટ ટાઈમ નથી બ્લોગ હવે બતાવેલું જશે ઘણી ફેર. તો જય હનુમાન દાદા, બનાવીને પ્રગતિ કરાવતા રહીજો અને સફળ થઈ જાઓ એ મને આશીર્વાદ માગી લો. મુનાભાઈ રકાભાઈ જાય છે હવે ફરવાનું કામ જ કરવાનું છે આપણે. તો અમે અત્યારે બે નીકળી જાય ફરવા માટે. અત્યારે બધું લીલું થઈ ગયું છે અને પવન આવતો એટલે થોડોક અવાજ પણ હાલો આ બાજુ ગામડાની પૈસા પણ થોડી બનાવી દઈએ. તો અત્યારે બધાને માંડવી થોડી થવા મળે છે. ફૂલ આવી જશે, પાંદડા આવી જશે અને અડધા ઠેકાણા તો ફુવારા પણ ચાલુ છે. તો અમારી ગામ આવી જશે કાળેલા પણ વડને દ્વારા બાંધ્યા છે ને એ બધાને હું શોખું કહી દઉં છું કેમ કે અહીં વડમાં ભળી જાય ને તો અહીંયા વડમાં બધા શું કે આટા વાટી એટલે ઘરવાળા હાટું દોરા બાંધ્યા છે કે અમને ઘરવાળો સારો મળે ને બુદ્ધિવાળો મળે. તો એટલા માટે બધા દોરા બાંધી દીધા છે. તો હું તમને બધાને એટલું જ કહું છું, આ તો જે જોતા હોય એની વાત છે, જેને દોરા બાંધ્યા હોય એની વાત છે કે વડને કેટલા જણે દોરા બાંધા જરા કોમેન્ટ કરી દેજો ને ઘરવાળા માટે. અમારે તો કે બાયડી છે નહીં તો અમારે કોણ બાંધે. તો વડને દોરા બાંધવાનો સમય તો ઘણો થઈ જાય. હું અહીં આગળ છું વેલકમ કરીને જ છે આગળ બરાબર. તમને બતાવું આગળ લોકેશન જોરદાર છે, થોડું ફાર્મ હાઉસ જેવું છે. ને આ વડને દોરા બાંધવાનું હું હતું મારે કહેવાનું તો ભૂલાઈ ગયું મને કે વડને દોરા બાંધા જેણે બાંધ્યા છે ને હું એ માતાજી કરીને હું એટલું બધાને એમ કહું છું કે તમને બધાને છે ને સારો ઘરવાળો મળે. પ્રાર્થના કરજો બરાબર. તો અત્યારે તો શું કહેવાય કે આપણે ગામડે આવેલો છું, થોડુંક કામ છે એટલા માટે. તો એ કામ મેં કીધું પતાવીને પછી મેં કીધું તમારે બધાને થોડી ઘણી પછી મજાક કરી લો. તો બધું સારું છે વિગતવાર. અહીં કંઈક છે હવે એનું છે કોને ખબર, હનુમાન દાદાનું છે મને નહીં ખબર. તો આવું કંઈક લોકેશનમાં છે ને જ્યારે વરસાદી વાતાવરણ થોડું ઘણું થઈ ગયું છે અને થોડીક શરદી થઈ ગઈ છે મને. મેં ભૂલી જાઉં દિના રાત તો એ તો વર્ષે જ છે. અને શું કહેવાય કે આપણું તો વેલકમ કરી નાખ્યું સાહેબ બેલા હતું. તો કે તમે બધાનું હાર્દિક સ્વાગત છે કે 1 2 3 4 5 7 6 યુ આર વેલકમ. તો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છીએ. આવું છે ગાર્ડન જેવું બરાબર. અમે રગાભાઈ ગાડી કાઢી છે. તો થોડોક પેટ પૂજા કરી નાસ્તો કરી ને આવું કંઈક આ બધા રખડવા એન્જોય કર્યો છે અને ફર્યા છે. અને બીજા બે ભાઈ આમ ઊભા છે. તો ફરવાનો આનંદ એટલો દીધો છે ને મુલાકાત બદલ આભાર કહી દીધું છે આપણને. તો હાલો હવે
હા એ વરસાદ બાજુમાંથી અમારા કાળેલા ગામમાં અમારા ભાઈઓ મળી ગયા છે. તો તમારું નામ તો અમને નથી આવડતું. જયસુખભાઈ. હા જયસુખભાઈ અમને મળી ગયા છે. તો એને પણ અમને મળીને અમને બધાને બહુ મજા આવી અને નિશાળમાં ઘણા ખરા બાજુના ગામડાના હતા બધાને મળીને મજા આવી. તો બધાએ શું કે બોલી તો ના કે પણ એ બધા કહે કે વિડીયો ઉતારો એવું બધું હતું. તો અમારે એક ભાઈ આમે ઊભા છે એ ભાઈ પણ કાળેલાના છે. તો અમને આ જયસુખભાઈ યાર મુલાકાત કરીને મજા આવી છે. તો એ ભાઈ અહીં કામ કરવા આવ્યા છે ને અમે આવ્યા હતા થોડું ઘણું કામ હતું. તો એ ભાઈ યાર મજા આવી. તો મળશું હવે ક્યારેક પાછામાં ભેગા થાય હોય ને. તો સારું હાલો હવે અમે નાસ્તો પેટ પૂજા થોડી કરી આવી. વરસાદ પીડ્યો છે જોરદાર. ખેતરોમાં બધે પાણી ભરાઈ જશે. તો અમે તો સારું ઊભા રહી જાય ને તો પલટી જાય ત્યારે થોડા ધીમા ધીમા ટપટપિયા સાટા આવે છે. એવું લાગે પાછા ઊભા પાણી ભરાઈ ગયો. જ્યાં દેખાય છે રોડ જ્યારે હવે ગામમાં ઉભા હતા ને ગામમાં તો જોરદાર જેવો મોટા મોટા છાંટાનો વરસાદ પડતો હતો. બધો ખાબોય છે બધા ભરાઈ ગયા. ઘડીકમાં હજી 10-15 મિનિટ વરસાદ પડ્યો છે. આ તો ફૂટડા થઈ ગયા. અમારા મોવામાં તો નથી પણ આ બધાના ગામડાઓમાં છે પાછો ફૂટડા. તો બધાને માંડવી ડેલી છમ થઈ ગઈ છે હવે. તો ધીમે ધીમે બધાને કહેવાય કે ફાળ આવતો ફાળ આવે ને ફાળ એટલે ખેડૂત હોય ને બધાને ખબર હોય કે ફાળ એટલે કે ફાળ આવતો જાય ધીમે ધીમે. તો વરસાદ તો કાંઈક આવું જાય હાલો જઈએ. તો આવી રીતના વરસાદ વરસે છે હવે અને તોય અમે થોડા ઘણા પલળી ગયા. નહોતું પલળવું તોય છે ઊભા રહી જાય નહોતું પલળવું છે ઓછા પલળી ગયા. અને રસ્તામાં તો એવું છે કે પાણકા ઝાડવા એવું કાંઈ છે ને આવતું જ નથી રસ્તામાં. આખો રોડ આવો ગળી જ રોડ ઝાડવાનું કાંઈ દેખાય નહીં. અહીંયા આવી ચોકલેટ ખાવાનું મન છે ચોકલેટ ખાઈ નાખે. તો બહુ વરસાદ ઝાઝો પડી રહ્યો છે અહીં. તો વધા કાઢે છે ને વીજળીના કડાકા ભડાકા થાય છે અને ટાઈટ ચડી છે મને ફૂલ અત્યારે. તો હાલો હવે થોડી વાર રાહ જોઈએ પછી વરસાદ રહી જાય તો પછી નીકળી જાય. વરસાદની તો વાત પૂછવામાં વરસાદ અમારે મોવામાં ફૂટા કાઢે કે ચાલો રસ્તામાં એટલો વરસાદ હતો વાત પૂછવામાં ક્યાં સુધી છે પાણી ભરાઈ ગયું. તો આમાં વાત પૂછવામાં એટલો વરસાદ પડી જાય અમારે તો મરાઈ ગયા ચાલુ રસ્તામાં. જો આ બધા દુકાનની તો પાણી ગઈ ગયું. અહીંયા તો ગળી ગયું છે. હા એમાં કોઈ સંપન્ન જવા હું કે શંકાને સમાધાન નથી અને વરસાદ છે ને એટલે રિક્ષા ડૂબી જાય તો નહીં તો વરસાદ બધા ધરુજો મળ્યો છે એટલે વરસાદ એવો પડે છે ને વાત પૂછે આગળ બધું ડૂબી જાય. આ બંધ પડે ને ગાડી લઈ લઈને જાય હાલે 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 આગળ બોલો છે. વરસાદ છે અમારા મોંમાં ફૂલ બાકા જીકી બોલાવે છે ને પાણી તો અમારે એટલે લગણ આવી ગયું છે. જો તમે અમારું પાણી આવી ગયું તો આ બધું શું કહેવાય કે વિસ્તાર એવો છે એટલે આવું બધું પાણી ભરાણું છે એને શું કહેવાય કે પાણીનો નિકાલ તો થઈ ગયો છે એટલે વાંધો નહીં આવે. અને આ તો ઓછું પાણી છે. એક ફેરો વરસાદ આવ્યો હતો ગયા વર્ષે વાત પૂછોમાં અંદર પાણી આવી ગયું હતું પણ ના હવે આપણે મકાન થોડુંક ઓછું આવી ગયું છે એટલા માટે છે ને હવે પાણીનું કાંઈ ઇસ્યુ નથી એટલે બધું હાલ્યા કરે છે બરોબર. તો અત્યારે હું આવી જશું ઘરે ને હવે આપણે કાંઈ જવાનું નથી કામમાં એટલે રજા રાખી દેવાની છે કેમ કે વરસાદ પડી જાય ફૂલ બાકા જગ્યાએ બગા જાય છે વરસાદે અને વરસાદ પડ્યો છે ને કાંઈ નક્કી જ નથી કે ક્યાં કેટલું પાણી ગયું છે એમ પણ નિકાલ થઈ જાય છે મોવામાં અમારે એટલે વાંધો નથી આવતો ને કે અમારે મોમાં પાણી બહુ ભરાય કેમ કે દરિયાકાંઠો આમ તો પાછો. અને હાલો મારા મમ્મીએ મારા આટલું ભાત બનાવ્યા છે ગરમા ગરમ તો ચાલો ભાત ખાઈ લઈએ આપણે. આપણા ભાત આવી ગયા છે ને વરસાદના ટાઢા મોસમના વરસાદના ભાત કોને ખાવાનું મજા આવે તો ગરમા ગરમ ભાત આવી ગયા છે ને હાલો એવી થોડી ઘણી બાકા જગ્યાએ વળે કેમ કે સવારની વાત છે સવારે ભાગતીને કાંઈ નાસ્તો કરીને ગયો તો અત્યારે વાગ્યા છે 5 તો 5 વાગે ભાત ખાવાનો વારો આવ્યો છે કેમ કે અત્યારે શું કહેવાય કે ભીંડાનું શાક છે એટલે થોડુંક ઇન્ટરેસ્ટ ઓછો છે એમાં. તો હાલો ભાત ખાવા આપણે ભાત ખાઈ લઈએ ત્યારે કે ગરમે ગરમ એટલે ભાત કરાવવા પીડાય છે તાત્કાલિક. મને તો ભૂખ લાગી છે ગમે કરી ગયો તો આવી જશે ભાત. હાલો ભાત ખાઈને જ છે અને વરસાદની થોડીક મોજ પણ કરી લઈ તો વરસાદ પીડ્યો છે બનાવવા માટે તો વિડીયો બનાવવાના કારણે તો બધું શું કે વરસાદ આવવા માંડ્યો તો પછી આવવું પડ્યું મારા સ્ટેશનમાં ખેડ ઉપર શહેર આવો ને તમે ભલ્લું નહીં ને આખો દીધા પડ્યા છે. તો અમારે આ 2 માથાથી હતા ને હારે છે અમારે વિડીયો બનાવવા માટે. જો લાવો છો પણ માથાનો દુખાવો કર્યો છે એક વિડીયો ન બનાવી દીધા એને મગજ મારી ઘડીક થાય તો આમ થાય ઘડીક થાય તો આમ થાય તો હું તો બધી કરે દોડવાનું જ રહે મારે તો વિડીયો ન બને ત્યાં વરસાદ આવી ગયો. આજે મેં કીધું વહેલા જાઉં મેં કીધું ઘરે શું છે તો વહેલા વિડીયો બનાવીને આવ્યો ને હું કે વરસાદ આવી ગયો તો વરસાદ બાકા જીકી બોલાવી છે આજે તો પણ ખોટા કાઢ્યા છે. અત્યારે પાછો વરસાદ આવી જાય ઘડીક રહી ગયો તો પાછો એક રવા થઈ ગયો છે હવે આનું નક્કી નથી કે ક્યારે રહે એમ. આ બધા અહીંયા રાખીને પછી છત્રી લઈને કટવાડ પણ કહો તો
એમ કરો માં આને તો હું કંટાળી જાઉં બધો વરસાદને રમે છે બે ઠેકડા મારા રાખીને વરસાદ સારો પડી ગયો છે ધોધમાર વરસાદ ચાલુ છે બીજું તો અહીંયા નહીં થઈ કેમ કે આ બે રમે તો ચડી છે મેં કીધું કે ઘરે જાઓ ઘરે નહીં આ લાઇસન્સ માંગાવે કે રેલગાડી આ કે એ બધી વાતચીત કરે છે વરસાદની મજા આવે છે શેડ છે એટલે વાંધો ન આવે એટલે રેમાં ધીમે ધીમે પણ આ શું કે છત્રી અમને કંઈ ખબર નહોતી કે છત્રીને વરસાદ આવશે એટલે અમે એવું કંઈ છત્રીને એવું કંઈ લાવ્યા નહીં તો એ બે વાતો કરે છે બધા શું કે ત્યાં થોડી ઘણી પાટા બધી બધા મસ્તી મજાક કરીને વરસાદ આવતો હતો ફૂલ બાકા જઈએ બોલાવીને અત્યારે પાછા આવી જાય છે આપણે જમવા માટે તો ઘરે બનાવશે ભજીયા તો ઠરી ન જાય પહેલાં આપણે ખાઈ લઈ થોડા ઠરી જાય તો છે રીંગણા બટેટાનું ભજીયા છે મરચાવાળા એટલે આપણે ચટણીની કંઈ જરૂર ન પડે ઉપાડી લેવાના તો ચાલો જમીન મારે વરસાદ નીંદર શું કરે કે નીંદર ઉડી ગઈ છે મારી કે લાઇટ વહી ગઈ છે એટલા માટે સુવાઈ ને વરસાદ પડે છે જોરદાર જોવા તમે અત્યારમાં સૂકા કાઢ નાખ્યા 24 કલાક ચાલુ છે કાલે 2 વાગ્યાનો ચાલુ છે તો ઘરે થોડું મોડું થઈ ગયું છે બરોબર તો હવે વરસાદ પડી રહ્યો છે ને વરસાદ સૂકા કાઢે વરસાદ છે પછી બંધ લેવાનું નામ જ નથી તો એટલો વરસાદ પડી ગયો છે અને આજે તો લાઇટ એટલા હેરાન કર્યા તો આજનો બ્લોગ તમને બધાને કેવો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી મળશું કાલે સવારના નવા બ્લોગમાં અને ફોલો કરતો રહેજો અને સબસ્ક્રાઈબ કરતો રહેજો બરોબર તો બધાને ગુડ નાઇટ જય માતાજી અને લાઈટ વહી ગઈ છે મળ્યું કાલ સવારના નવા બ્લોગમાં ટાટા બાય બાય ગુડ નાઇટ અને જય માતાજી.